નમસ્કાર મિત્રો, સર્વે સંતુ નિરામયા. આજથી શરૂ થતું નવું વર્ષ મંગલમય નીવડે અને ખાસ તો આરોગ્યમય નીવડે. આ શ્રેણી અંતર્ગત આપણે એવા ઘરગથ્થુ ઉપાયો સૂચવીએ છીએ કે જે હાથ વગા હોય છે, સહેલાઈથી પ્રાપ્ત થતા હોય છે, સરળ હોય છે અને ખાસ તો આપણને પરવડે તેવા હોય છે. નાનપણમાં કવિતાઓ આવતી કે રાતે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. પણ હાલની હાડમારી ભરી અને સ્ટ્રેસફુલ જિંદગીમાં આપણે આ બધું ભૂલી જ ગયા છીએ. તો ફરીથી એકવાર યાદ કરીએ અને જે સહેલાઈથી પ્રાપ્ત થાય છે, જેનાથી આપણા ઘરના કુટુંબીજનોનું સ્વાસ્થ્ય આરોગ્યપ્રદ રહે, એના માટેના ઉપાયો કરીએ. વિડીયોને અંત સુધી જોશો, કારણ કે વિડીયોની અંતે હું તમને એવી ટિપ્સ આપીશ જેનાથી તમારી પાચન શક્તિ સુધરશે અને તમારી ફેટ બર્ન પણ થશે. આજે આપણે અંગ્રેજી વર્ણમાળાના F પરથી શરૂ થતા કેટલાક પદાર્થો વિશે માહિતી મેળવીશું. ફિગ એટલે કે અંજીર. પથરાળ અને સૂકી જમીનમાં સહેલાઈથી ઉગતા અંજીર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ ધરાવે છે. અંજીરમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય, વૃદ્ધત્વ વખતે જ્યારે હાડકાં ખૂબ જ પોચા થઈ જાય છે, એટલે કે ઓસ્ટિયોપોરોસિસમાં અંજીર ખૂબ ઉપયોગી થાય છે. અંજીરના કેટલાક બીજા ફાયદા. અંજીર એક પ્રકારનું ટોનર છે આંતરડા માટે. અંજીરની મદદથી આંતરડામાં ચોંટેલા કચરાને સહેલાઈથી સાફ કરી શકાય છે. અંજીરમાં ખનિજ તત્વો પુષ્કળ પ્રમાણમાં રહેલા છે, જેવા કે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને લોહ તત્વ. બાળકોમાં કૃમિ માટેની ઉત્તમ કુદરતી દવા તરીકે અંજીરને વાપરી શકાય છે. વિટામિન A અને Kનો ભંડાર છે. અંજીરમાં ખૂબ પ્રમાણમાં ફાઇબર્સ એટલે કે રેસાઓ આવેલા હોય છે. એના કારણે તે એક પ્રકારનો ઉત્તમ પાચક છે. અંજીરનો ઉપયોગ ખાસ કરીને હૂંફાળા પાણી કે હૂંફાળા દૂધમાં પલાળીને કરવો જરૂરી છે. તેનાથી તે થોડા પોચા થઈ જાય છે અને સહેલાઈથી પચી શકે છે. બાળકોમાં લોહીની ઉણપ રહેતી હોય તો આ ઉપાય ખૂબ સહેલો અને સરળ છે. બીજો સરળ અને સહેલાઈથી પ્રાપ્ત થતો ઉપાય એટલે કે ફેન્યુગ્રીક, મેથી. કુદરતે આપેલું સસ્તું સોનું. આપણે સૂકી અને લીલી એમ બંને મેથીનો ઉપયોગ કરી શકીએ છીએ. મેથીમાં કુદરતી સ્ટીરોઇડ્સ રહેલા છે. મેથી ઇન્સ્યુલિનની કાર્યપ્રણાલીમાં સુધારો કરતી હોય, ડાયાબિટીસના રેગ્યુલેશન માટે ખૂબ જ ઉપયોગી છે. મેથી શરીરમાં રહેલી ચરબીને ઓગાળવામાં મદદરૂપ થાય છે, હૃદયને મજબૂત કરે છે. મેથી પુરુષત્વમાં વધારો કરતી હોય, શિયાળામાં મેથી ઉમેરીને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. મેથી તમારી ચામડી અને વાળની માવજતમાં પણ ખૂબ ઉપયોગી છે. મેથીના કુરિયાનો ઉપયોગ કરી અને સ્વાદિષ્ટ અથાણાં પણ બનાવવામાં આવે છે. મેથી પ્રકૃતિએ ગરમ હોય અને તેનો વધુ પડતો ઉપયોગ ઘણી વખત ડાયેરિયા કરતા હોવાથી તેનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો ખૂબ જરૂરી છે. વધુ એક ઉપયોગી શાક એટલે ફણસી, જેને ફ્રેન્ચ બીન્સ પણ કહે છે. પોષક તત્વોથી ભરપૂર એક યુનિક શાક. ત્વચા, વાળ અને હાડકાની માવજતમાં ફણસી ખૂબ ઉપયોગી નીવડે છે. ફણસીમાં વિટામિન K અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેની અંદર ઓમેગા-3 ફેટી એસિડ, આયર્ન એટલે કે લોહ તત્વ, વિટામિન B6 અને વિટામિન E પ્રાપ્ત થાય છે. ફણસીની અંદર સેચ્યુરેટેડ ફેટ હોતી નથી, એટલે કે વજન ઉતારવાનો પ્રયત્ન કરનારના માટે લો કેલરીવાળો ખોરાક છે. આ ઉપરાંત ફણસી વિટામિન C, ફોલિક એસિડ અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. ફણસી સ્ત્રીઓમાં ત્વચાની સારસંભાળ માટે ખૂબ જ ઉપયોગી છે. ફણસી કેલરીમાં લો હોય, વજન ઉતારવા માટે ખૂબ જરૂરી છે. ફણસી કેન્સરનું જોખમ ઘટાડે છે. ફણસીનો ઉપયોગ તમારા શરીરના રક્તકણોનું પ્રમાણ જાળવી રાખે છે. તે તમારા શરીરની રક્તવાહિનીઓને સાંકડી થતી અટકાવે છે, એટલે કે
હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. એક ખૂબ સરળ અને સસ્તો ઉપાય કે જે તમારા શરીરની વધારાની ચરબીને ઓગાળવામાં મદદરૂપ થશે અને તમારી પાચન શક્તિમાં સુધારો કરશે. શિયાળા દરમિયાન આમળાને હળદર અને મીઠાવાળા પાણીમાં પલાળીને રાખીએ છીએ, જે આમળાની સૂકવણી કરી તેની અંદર સૂકવણી કરેલા આદુના છીણને ભેળવી અને એક ખૂબ સ્વાદિષ્ટ મુખવાસ બનાવી શકાશે. આદુ તેની ચરબીને બાળવાની પ્રકૃતિના કારણે તમારી વધારાની ચરબીને ઓગાળશે અને આમળા જે તમારી ત્વચા, વાળ અને આંખની તંદુરસ્તી વધારવામાં ખૂબ ઉપયોગી થશે. પ્રમાણે તમે એક સુપાચ્ય મુખવાસ બનાવી શકો છો. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ.